ભાવેશ લાવવાના છે, પ્લસમાં છે એમાં લાવવાનો છે ને કાચીને પાછો દાબો દઈ દીધો છે ને પાકેલી હતી ને એ બધી મૂકી દીધી છે આપણે ફ્રીજમાં. તો ચાલો તમને બતાવી દઉં. ભાઈએ પૂછીને શું લઈ દીધું છે ને એ ચાલો હું તમને બતાવું. આ રીતે 3 જોડી છે કપડાની. તમે કહેશો કે તારા માટે, મારા માટે તો છે ને કઈ ન હોય એવું તો બને જ નહીં. કેમ કે મારે છે ને મારી માં છે એવી 2 ભાભીઓની અને મારી બેનની દયા છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગ ના વાગી ગયા છે 8. નાઈ ધોઈ ધૂપ દેવા કરી નાસ્તા કરી અને ફ્રી થઈ ગયા છીએ. પૂજન પણ છે ને નાઈ ધોઈ ધૂપ દેવા કરી નાસ્તા કરી અને ફ્રી થઈ અને જામજોધપુર સ્કૂલે જવા માટે પણ નીકળી ગયો છે. ઓલરેડી 1 વાગશે ને તે પાછો રિટર્ન પણ થઈ જશે. ત્યાં સુધીમાં ઘરના આપણે કામ બધા ફિનિશ કરી એના માટે મસ્ત મજાની રસોઈ કમ્પ્લીટ કરી અને 1 વાગે ત્યાં રાખવાની છે. 1 રોટલી જ બાકી રાખવાની હોય, બાકી તો બધી રસોઈ બનાવી નાખવાની હોય. રોટલી પછી જે આવે ત્યારે ગરમ ગરમ ઉતારીને દેવાની હોય. અને કાલ ઓલરેડી આપણો ચૂલા રિપેર થઈ ગયા છે. આગળ મેં વિડીયોમાં તમને કાલના વિડીયોમાં જેમ કીધું એમ કે આપણા ગેસના ચૂલા છે રિપેર કરાવવાના હતા ને એ પણ ભાવેશ કાલ કરાવી એવા છે. એટલે ચૂલા રિપેર થઈ ગયા છે અને કપડા આપડા ઓલરેડી ધોવાઈ ગયા છે. મશીનમાં હજી કાઢવાના બાકી છે. જો ભૂલી જઈશ ને તો એમાં રહી જશે. એટલે હમણાં મોબાઈલ મૂકી અને પેલા તો છે ને કપડા સુકવવાનું કામ કરવાનું છે. પાછળ કેમેરામાં તમને દેખાતું હશે કચરા વરાય છે એટલે કામ આપણું ક્યાં પહોંચ્યો હશે એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. ઝાપડ ચોપડ નું નહીં બધું થઈ ગયું હોય, બાકી બધું હવે થાય છે કામ. ને પવન એ ફૂલે ફૂલ પવન છે તો એમ થાય કે અહીંયા છે ને ફળિયામાં બેઠા જ રહીએ. અને નીંદર હમણાં તો એવી સરસ ની આવી જાય, ઠંડી લાગે, બ્લેન્કેટ ઓઢવું પડે એટલી ઠંડી લાગે. આખો દિવસ ઉકળાટ ને ગરમી એટલી હોય તો આખો દિવસ તો કંટાળો આવે. બાકી અત્યારે તો રાત્રે તો આપણે સુઈએ ને ત્યારે એમ થાય કે સવારે છે ને અલાર્મ વાગે તો જાગવાનું મન થાય નહીં. હમણાં તો કેવું છે, પૂજનને સ્કૂલ નતી ને ત્યાં સુધી 6 વાગે જાગતી હતી તો ચાલતું હતું. હવે તો 5 વાગે જાગવું પડે કેમ કે નાઈ ધોઈ ધૂપ દેવા કરવાનું અને એ બધું કમ્પ્લીટ કરી લઉં ત્યાર થાય 6 વાગ્યા સુધીમાં. પછી 6 વાગે પૂજનને જગાડવાનું હોય. એ જાગીને નાઈ ધોઈ ધૂપ દેવા કરે ને પછી નાસ્તો કરીને જાય, પ્લસ એ નાસ્તો એને લઈ જવાના હોય. પાછો રિસેસમાં નાસ્તો કરવા માટે નાસ્તો લઈ પણ જવાનો હોય. એ નાસ્તા તો પછી દુકાનમાં જ લઈ જાય. બાકી સવારમાં એને એવી નાસ્તો જોઈએ એ તો આપણે ચા ને ભાખરી ને એવું બધું એવી નાસ્તો કરીને જાય. એટલે પછી બપોર 1 વાગે આવે ત્યાં સુધી વાંધો ન આવે ને નાસ્તો પણ ભેગો લઈ જાય. એટલે રિસેસમાં નાસ્તો કરી લઈએ એટલે બપોર સુધી પછી ભૂખ લાગે નહીં. એટલે પૂજન તો એ તો કઈ ટેન્શન હોય નહીં. આપણે નાસ્તાની બધું કરીને ગયો હોય પછી આવે ત્યારે ગરમા ગરમ રોટલી ઉતારી દઈએ એટલે જમી લઈએ. બાકી તો બધું આમ તો પાછો હવે તો ઓર્ડર દઈને જ જાય. દાળ ને ભાત બનાવી નાખજો, શાક બનાવી નાખજો, સંભારા બનાવી નાખજો ને કાચું બનાવી નાખજો ને ઓર્ડર ઉપર ઓર્ડર જ હોય. જેને એને ચીજ જોઈએ ને એ ફૂલ ડીશ બપોરે તેને બનાવી દેવાનું હોય ને સાંજે તો સાંજે આપણે બનાવ્યા હતા. કાલ છે ને પછી વિડીયો મેં શૂટ જ સાંજે નહોતો કર્યો. આગળનો વિડીયો જે અધૂરો હતો ને એ જ પૂરો કર્યો હતો. બાકી કઈ વિડીયો પાછો શૂટ કર્યો નહોતો. ને સાંજે આપણે બનાવ્યા હતા રસ ને પૂરી, રસપુરી ને બટેટા મરચાં સંભારો બનાવ્યો હતો. ભાવેશ ઓલરેડી ગયા હતા ચૂલા લઈને જામજોધપુર. એટલે હું છે ને મોડું થશે રસોઈ ને તો પેલા આવું કઈક કરી નાખું. મેં રસ ને કાઢી ને પછી ફ્રીજમાં મૂકી દીધો હતો ને લોટ ને બધી બાંધીને રેડી રાખી દીધું હતું. સૂકી ભાજી જોઈ બધા રસપુરી હોય ને એટલે સૂકી ભાજી જોઈ. એ પાછી આપણે સિંગના ભૂકા વાળી તો સિંગે ફોલેલી હતી નહીં ને ભાવેશે આવ્યા હતા મોડા. તો પછી સૂકી ભાજી ને બધું કરશું ને તો થાશે મોડું. એટલે આપણે છે ને બટેટા ને મરચાંનો સંભારો બનાવી નાખ્યો હતો. પાપડ આપણે જે માલ આવ્યો હતો ને આ વખતે એમાં 2 પાપડની થેલી ફ્રીમાં આવી હતી માલની સાથે. એટલે પાપડ તળી નાખ્યા હતા, બટેટા મરચાં સંભારો બનાવી નાખ્યો હતો ને અજમા અને જીરાવાળી પૂરી મસ્ત મજાની બનાવી નાખી હતી ને રસ. એવું કઈક આપણું ગઈકાલ રાતનું ડિનર હતું ને આપણે કઈ વિડીયો કઈ શૂટ કર્યો નતો. અને ભાઈ આવ્યો હતો ને તો એ લાવ્યો હતો કેરી. આપણે કાચી કેરીનો જે દાબો દીધેલો હતો ને એ કેરી પાકી ગઈ ને એનો કાલ આપણે રસ કાઢ્યો હતો. હજી એ કેરી ખૂટી નથી ને ભાઈ આવ્યો હતો ને તો એ કાલ લઈ આવ્યો છે કેરી. એ કાચી લઈ આવ્યો છે, પાકેલી લઈ આવ્યો છે ને કાચી પાકેલી લઈ આવ્યો છે ને એ મેં મૂકી દીધી છે ફ્રીજમાં. ને કાચી જે લઈ આવ્યો છે ને એ આપણે જે દાબો દીધો હતો ને કોથરામાં એની કોથરામાં પાછી બધી રાખી દીધી છે. તો એ પાછી પાકી કાચીને પાછો દાબો દઈ દીધો છે ને પાકેલી હતી ને એ બધી મૂકી દીધી છે આપણે ફ્રીજમાં. તો ચાલો તમને બતાવી દઉં. ચાલો બતાવી દઉં. ખુલ જા શીમ શીમ જોઈ શકો છો. આપણી કેરી હતી ને એમાં તો ઘણી બધી કેરી આપણે ખવાઈ ગઈ છે. બાકી આ જે કાચી દેખાય છે એની બધી ભાઈ લઈ આવ્યો હતો ને એ બધી મેં છે ને દાબો દેવા માટે રાખી દીધી છે. તો છે ને પાકી છે હવે. બાકી આપડી તો ઘણી ખરી ખવાઈ ગઈ છે ને થોડી ઘણી જે છે ને એ હવે એવું લાગશે ને સાંજે પાછા રસ ને પૂરી કઈક બનાવી નાખશું, પાછો એનો રસ કાઢી નાખશું. તો આ પાછી કાચી છે ને એ 2 દિવસમાં પાકી જશે આપણે. તો આ રીતે આપણે કઈક છે ને કાચી કેરી ભાઈ લઈ આવ્યો ને એનો દાબો દઈ દીધો છે. ચાલો હવે એને ઘણી ખોઈને નથી રાખવાની એટલે છે ને ઢાંકી નામનો રાખીએ ને તો પાકી જાય. ને અહીંયા છે ને હજી ભેગા બતાવી દઉં. આપણી દાળ એ સરસની છે ને થઈ ગઈ છે. જોઈ શકો છો આપણે છે ને આટલી દાળ થઈ છે. આ જો મોટી ટાંકી છે, એક મોટી ટાંકી અને પ્લસમાં આપણે આ જબલામ ભરી છે એટલી આટલી દાળ થઈ છે.
અને આ છે ને એમાં ભૈરી નથી, જબલામાં છે ને એને. હવે આમાં છે ને આપણે ઢોકળાનું જાડું દળાવવાનું છે અને ઝીણું દળાવવાનું છે, બે એમાં દળાવવાનું છે ને. એટલે આમાંથી જે વધશે ને એ પછી આપણે પાછા આટલી બરણીમાં ભરી લેશું. આટલી આપણી દાળ રેડી થઈ છે ને એમાંથી છે ને આ જબલું એક દાળ તો છે ને આપણે ફોતરી વાળી નીકળી છે, આમાંથી ને હજી ફોતરી આપણે અલગ કરવાની છે. આ જવા નથી દેવાય, એટલી બધી થોડી જવા દેવાય કોઈ દી નો જવા દેવાય ને, કોમેન્ટ કરજો તમે. એટલે આને છે ને સાફ કરી નાખવાની છે. એમ તો હાથેથી ઉખડી જાય છે પણ હાથેથી છે ને પછી બળવા માંડે આંગળા, અને હથેળીથી ખસીએ ને તો હથેળી બળવા માંડે. એટલે આને ઘંટોડામાં કે ગમે ને ક્યાંક છે ને આપણે સાફ કરવાની છે. બાજુવાળા કહેતા હતા ખરે ઘંટોડામાં કાઢી નાખ ને તો ફોતરી અલગ પડી જશે. તો આપણે કંઈક એવું કરશું. ઘંટોડો ચલાવતા તો આવડતો નથી પણ કંઈક ટ્રાય કરશું આપણે. એટલે સાફ તો કરી નાખશું. ને આમાં થોડીક નીકળી છે ભૂકી. જો આ જબલામ છે ને એમાં છે થોડીક ભૂકી. આપણે આમાંથી જે દાળ ચાયરી ને એમાંથી જે ભૂકી નીકળે ને ઈ છે, એને મિક્સરમાં દળી નાખવી છે. એટલે ઈ નાવા માટે લોટ ચાલશે, બીજે તો ક્યાંય ચાલે નહીં. એટલે ઈ કણકીને છે ને આપણે દળી નાખવાની છે ને ઈ લોટનો ઉપયોગ કરવાનો છે આપણે નાવા માટે. ચાલો તો 2.5 મહિનાનું વેકેશન કરી અને પૂજન છે ને મામાના ઘરેથી આવી ગયો છે. અને હજી આવ્યો ને એને 2 દિવસ નથી છે. તાર ભાઈ પણ પાછો આપણા ઘરે આટો મારી ગયો છે. ને આટો મારવા તો ચાઈન તો નતો આવ્યો, પણ ઈ છે ને મારા ભત્રીજીને તેડવા આવ્યો હતો. મારી ભત્રીજી હતી મારી મમ્મી પાસે, તો ત્યાં તેડવા આવ્યો હતો ને. તો ભાઈ તો આ છે ને અહીંયા આટો મારતો છે, નકર પાછા હવે જો અમે સ્કૂલ ખુલી ગઈ છે પાછી એને સાઈડે ચાલુ હોય ને તો એ પછી ઘડીકમાં ન આવે. તો હું કોઈ આવ્યો છે ને તો ભેગા આટો મારતો છે. રોકાવાનો ટાઈમ હોય તો રોકા છે, ન રોકાવાનો ટાઈમ હોય તો તું તારે ચા પાણી પીને વહી જાય ને જેવો ટાઈમ. પછી રોકાવાનો ટાઈમ હોય તો રોકાય, ચા પાણીનો ટાઈમ હોય તો ચા પાણી પીને નીકળી જાય. પણ તો આપણે એમ થાય કે આવ્યો, હમણાં પાછું કીધું ને આવ્યો જ નથી. એટલે એ કઈ ફ્રી હોય નહીં. પાછી સ્કૂલ ખુલી ગઈ એટલે હવે તો હાવ ન નીકળી શકે. છોકરાઓ સ્કૂલ પડે ને એને સાઈડ હોય, નવરો તો કઈ હોય ને. આમ પણ મારા મમ્મી પાસે તેડવા આવ્યો હતો ને પણ ભત્રીજીને તો તું અહીંયા આવ ને તો આટો મારી છે. તો એ બી 8 વાગે તો આવ્યા, 8 વાગી ગયા છે. 8 વાગે આવ્યા, આવીને પછી અમે ઘડીક વાર બેઠા ને પછી 4 સાડા 4 પાછા વાડીએ વયા ગયા. વાડીએ પછી ત્યાં ઘડીક વાર બેઠા, ચા પાણી પીધા. ભાઈ છે રાવણા આંબી દીધા હતા, બધા રાવણા ખાધા અને થોડાક લઈ ગયા ને એવું બધું કર્યું. ઘડીક વાર બેઠા ને પછી જામજોધપુર જમવા વયા ગયા. જમીને પાછા રિટર્ન 9:30 વાગ્યા ને તો તમે વેલા વયા ગયા હતા જમવા માટે. પણ કેમ કે ભાઈ ને પાછું નીકળી જવું તો સાંજે ત્યાંથી જામજોધપુર વાડીએથી વયા ગયા ને જમીન આવીને આવ્યા ને ત્યાં 9:30 વાગી ગયા. પછી અડધી પોણી કલાક બેઠા. ઘરે આવીને પછી ભાઈ ને નીકળી ગયા. અમે સીધા સુઈ ગયા કેમ કે હવે પૂજાને સ્કૂલ ચાલુ થઈ ગયા એટલે પછી મોડે સુધી જાગવાનું હોય નહીં, નકર તો મોબાઈલ લઈને હું બેઠી હોય. અને હવે પૂજાને સ્કૂલે જવાનું, પૂજાને સુવડાવવાનું હોય ને હું વહેલી સુઈ જાવ ત્યાર થાય. કેમ કે આપણે જાગવાનું હોય પાછું 5 વાગ્યામાં. એટલે જો મોડા સુઈએ તો નીંદર પૂરી ન થાય ને માટે ઊંઘ પૂરી ન થાય તો હું બીમાર પડી જાઉં પાછી. એટલે સુઈ તો જવાનું ટાઈમે 9 વાગે મમ્મી દીકરો સુઈ જ જાય. ને પૂજન ને વેકેશન હતું ને ત્યારે 6 વાગે જાગતી તો 10 વાગે સુઈ જાવ. ક્યારેક તો હાથમાં મોબાઈલ પડી જાય ને એટલે ઊંઘ આવે ને તો સુઈ જાવ, નકર પછી 11 તો વાગી જાય. ત્યાં સુધી વારે મોબાઈલમાં કામ કરતી હોય ને કાં પછી વિડીયા જોતી હોય, એવું કામ ચાલતું હોય આપણે ને પછી સુઈ જાય ઊંઘ આવે ત્યારે. પૂજન 18 મહિનાનું વેકેશન કરી તેને મામાના ઘરેથી આવ્યો, પણ ભાઈએ પૂજનને શું લઈ દીધું છે ને એ ચાલો હું તમને બતાવું. ચાલો તો પૂજન મામાએ શું લઈ દીધું છે ને એ હું તમને બતાવું. ચાલો તો પૂજન મામાના ઘરેથી 18 મહિનાનું વેકેશન કરીને ઘરે આવ્યો ને ત્યારે એના મામાએ એને શું લઈ દીધું છે ને પેલા તો હું તમને ઈ બતાવી દઉં. જોઈ શકો છો. તો હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે શું છે. તો આ કપડાની જોડી ભાઈએ પૂજનને લઈ દીધી છે. એમાં પણ એક જ જોડી નથી, હજી હું તમને આગળ બતાવું. ચાલો હજી આગળ બતાવતી જાઉં. ચાલો આ બીજી જોડી ને આ છે ત્રીજી જોડી. જોઈ શકો છો આ 3 જોડી કપડાની ભાઈએ છે ને પૂજનને લઈ દીધી છે. એક જોડીના 800 રૂપિયા છે. એટલે તમે છે ને કોમેન્ટ કરી નાખજો કે 3 જોડીના કેટલી પ્રાઇસ થઈ હશે. એક જોડી 800 રૂપિયાની આવી છે. પેન્ટ ને શર્ટ ને તમે જુઓ ને તો એકદમ છે ને ઓલા ધૂસો ન હોય એવા જાડા છે સરસ ના. ઓમ કાપડ કોટન નું છે પણ છે સરસ ના જાડા, એકદમ જાડું કાપડ છે ને એકદમ જાડું છે સરસ નું. પહેરવાની મજા આવે, ઓમ કૂણું અને આમ છે ને એકદમ એમ થાય કે ધૂસા જેવા છે જાડા. પેન્ટ એવા સરસ ના છે ભારેમાં. બહુ સરસ ના કપડા તો આવી ગયા, હવે ઉપાધિ નહીં. બાપુજીને તો સ્કૂલે પહેરીને જવાતા. હમણાં ડ્રેસ હજી સીવવાનો નથી ને 1 વીકની વાર લાગશે સીવવામાં. કેમ કે ભાઈ વેલા તો કઈ આવ્યા નહોતા, 1 વીકની વાર લાગશે તો કે હું ઘરમાં પહેરી નાખું. ઘરમાં પહેરી ન ભાઈ તો પછી ના પાડી, નકર તો આ 3 દિવસ ત્યાં જાય છે તો આ 3જો દિવસ થઈ જાય તો પહેરીને વયો જતી. 3 જોડી પહેરી નાખે પછી પાછો તો પહેરે નહીં બીજી વાર. પછી બીજી વાર પહેરવાનું કઈ તો કે એની હું રિપીટ પાછું કરું નહીં, એટલે પહેરવા જ નથી દીધા. હમણાં 11 આવશે, 7 આવશે, પછી ઘણા કપડા છે એને ન હોય તો તેમ થાય કે આપણે હાલો હવે છે નહીં તો આપણે પહેરવા દઈ દઈ પહેરી નાખે. એટલે પૂજન ને એવું હોય તો પહેરવા કઈ દીધા નથી. તો પૂજન ના કપડા કેવા લઈ ગયા એ કોમેન્ટ કરજો.
જો આ રીતે આ 3 જોડી છે કપડાની. કેવા લઈ ગયા ને એ કોમેન્ટ કરજો. ચાલો તો પૂજનના કપડા તો તમે જોઈ લીધા. તમે કહેશો કે તારા માટે મારા માટે તો છે ને કઈ ન હોય એવું તો બને જ નહીં. કેમ કે મારે છે ને મારી માં છે એવી 2 ભાભીઓની અને મારી બેનની દયા છે. આપણે કબાટ જે તમને બતાવું છું ને એની દયાથી ભર્યો છે. કેમ કે મારે લેવાના જ ન હોય કપડા. મારી 2 ભાભીઓ અને મારી બેન છે ને એટલે મારી તો કઈ ટેન્શન જ નંબર મારા કપડાનું. થેલા ભરી ભરીને હું લઈ આવતી હોય કપડા. ને અત્યારે આપણે પહેર્યા છે ને એ પણ આ વખતે છે ને પૂછે આવ્યો ને ત્યારે લાવ્યો છે મારા માટે અને મેં સીધું પહેરી લીધું છે. હજી બતાવું ચાલો આગળ જોઈ શકો છો. જો આ છે ને કુર્તી છે, મસ્ત કુર્તી છે. જો આખી કોલર વાળી છે ને પોણી બાઈની છે. બ્લુ કલર છે ને બહુ મસ્ત છે, એકદમ લોંગ છે ને પાછી છે લોંગ. આ કુર્તી તમને બહુ જ ગમે, બહુ સરસ ની છે. કોમેન્ટ કરજો કેવી છે ને. આ મારી ભાભીએ મારા માટે મોકલાવી છે. ને પ્લસ માં છે ને આપણે જયારે બગદાણા બધે ગયા હતા ને ત્યારે મેં એને કીધું હતું કે મારે છે ને લેગીસું નથી. કુર્તીઓ ની તો બધું ઘણું બધું થઈ ગયું છે પણ લેગીસું ઘટે છે મારે. આપણે હતી ને બધી તૂટી ગઈ છે તો એને જો આજ વખતે આ બધી મોકલાવી છે. એક બ્લેક મોકલાવી છે, એક પિંક મોકલાવી. કેમ કે મારે બધી કુર્તીઓ છે ને તો એમાં ચાલે આ ગુલાબી, બ્લેક, પછી આ રેડ ને આ 2 જો આ છે ને આ પિંક જ છે. આ તો બહુ મસ્ત છે. જો આપણે પહેરવા થશે. મારે ઘણી કુર્તી છે પિંક ઉપર જોઈ શકો છો. જો આ છે ને પેન્ટ કહેવાય કે પ્લાઝો કહેવાય જે કહેવાય કોમેન્ટ કરજો. તો 2 તો ઈ આવ્યા છે એટલે આપણે છે ને ઈ ચાલશે. 3 લેગીસ આવી છે, 2 આ પેન્ટ આવ્યા છે જોઈ શકો છો. આ 2 પેન્ટ આવ્યા છે આપણે. હવે આને પેન્ટ કહેવાય કે પ્લાઝો કહેવાય ને એ તમે કોમેન્ટ કરશો. તો જો આ છે ને એ આ બ્લુ ભેગી મસ્ત છે ને મેચ થઈ જાય એમ છે એટલે બ્લુ ની હારે તો આ પેન્ટ ચાલશે આપણે. ને આ 3 લેગીસો આવી ગઈ. તો ઘણી બધી કુર્તી છે બધા ભેગી છે ચાલે એમ છે. મેં કીધું તો કલર નું મેં કીધું હતું કે મારે એક છે ને લાલ જોઈએ છે, બ્લેક ને ગુલાબી, 3 હોય ને મારે બધા ભેગી ચાલે એમ છે. એટલે આપણે લેગીસ ને 2 પેન્ટ આવી ગયા છે, કુર્તી આવી ગઈ છે ને એક મેં પહેરી છે ઈ. ચાલો તો મારા પૂજન ને તમને કપડા કેવા લઈ ગયા ને એ કોમેન્ટ કરજો. બાકી તો હજી હું ભાઈના ઘરે આપણે હમણાં આવ્યા એનો 1.5 મહિનો થયો છે ને ત્યારે હજી તો થેલા ભરી આવી. ત્યારે તમે તમને બતાવ્યા નથી. ત્યાં હજી 1.5 મહિનો નથી થયો ને ત્યાં પાછા આ કપડા આવી ગયા છે. એટલે કપડાની તો આપણે દયા છે. 2 ભાભીઓની ને બેનની દયા છે કે મારે છે ને લેવા નથી પડતા. એટલે એનું ટેન્શન ન હોય. રનિંગમાં પહેરવાના હોય કે બહારના પહેરવાના હોય બધા આવી છે એટલે કપડાનું ટેન્શન ન. ચાલો તો કેટલા દિવસની મહેનત પછી આપણે દુકાનની સાફ સફાઈ ખૂટાડી છે. પછી કાલ માલ આવ્યો ને એ મેં ગોઠવી દીધો છે અને હજી તો ભાગનો માલ આવ્યો નથી. કાલ મેં તમને જે વિડીયોમાં બતાવ્યો એ બાકી હજી તો ચોથા ભાગનો માલ હજી આપણે આવ્યો નથી. એક જ ભાગનો માલ આવ્યો છે, હજી 4 ભાગનો માલ લેવાનો છે. એ તો ચોથા ભાગનો માલ નથી આવ્યો એટલે માલ તો હજી ઘણો બધો આપણે લેવાનો જ છે. અત્યારમાં હોય પૂજન ને સ્કૂલ એટલે કઈ મેળ માલ લેવા જવાનો આવે નહીં. બપોરે આવશે ને તો આપણે જમી થોડી વાર પૂજનને આરામ કરાવી લેશું, આપણે આરામ કરી લેશું અને પછી 4-5 વાગે ટાઢેપોરના જાશો ને તો માલ લઈ આવશો. એટલે ભાઈ સકાલ કીધું તો છે કે તમે મમ્મી દીકરો 2 જાજો ને તો માલ લઈ આવજો. તો અત્યારમાં મારે જે દૈણાને પેક કરવાના છે ને એ બધા ભરી લઉં ને દૈણાને જે દડાવવાના છે ને એ બધા ભરી લઉં ને તો દડાવાઈ જાય ને માને લેવાય જાય. લેવાશે એટલે લઈ આવશું. બાકી બધું પેક કરાવી અને પાછા ભાવેશ કાલ જશે ને તો લઈ આવશે. એટલે ભાવેશે કીધું જ છે દૈણા ભેગા છે કે બપોર સુધીમાં છે ને એ હજી કામ મારે કરવાનું છે. રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને એ પેલા બધી દૈણા બધી ભરી લઉં ને પછી ઉપાડી ને બપોરે જમીને થોડીક વાર આરામ થાય અને પછી મમ્મી દીકરો 2 રોંઢે જશે ને ટાટાપોર તો માલ લઈ આવીને. તો એવું છે ને મારા પપ્પાને રોજ કોલ આવે ને તો એમ કહે કે તું છે ને આવી ને તો બાજકું ભરી છે. બાજકું તો શું ત્યાં તમારે કોથળો ભરો ને તો કોથળો ભરાય છે એટલી કેરીઓ છે. પણ હવે કેરી હાટુથી આપણે થઈ જાય છે ધક્કો કેમ ખાવો. પણ કેરીઓ તો કોથળા મોટે છે ત્યાં કેરીઓ લ્યો. હમણાં હું જાઉં તો કોથળો ભરો ને તો કોથળો ભરાય છે એટલી કેરી આવી છે. તો પપ્પા કીધું ના કહીશ કે લઈ જા. ભાઈ ની ત્યાં ગયા તા ને તો મારા હાટું થોડીક મોકલાવી છે. આપણે જે દાબો નહીં ખોઈ ને થોડીક ભાઈ લઈ ગયો છે. ને બાકી તો હવે છે ને જોઈએ શનિ રવિમાં પૂજન ને શનિવારે સ્કૂલ તો હોય પણ બપોરે સ્કૂલેથી આવી છે ને પછી બપોર પછી જોઈએ જે કઈ નક્કી નથી. જાશું ને તો શનિવાર બપોર પછી મમ્મી દીકરો જાશું ને તો રવિવારે બપોર પછી અહીંયાથી પાછા રિટર્ન થઈ જાવ. કેમ કે સોમવારે પછી પૂજન ને સ્કૂલ હોય. શનિવારે અહીંયાથી બપોર પછી જવું હોય છે ને તો જાશું. એ તો આગળ પછી વિડીયોમાં તમને ખબર પડી જશે જાશું કે નહીં જાય. તો જાશું તો લઈ આવશો. જે વરસાદ નથી થયો ને ત્યાં સુધીમાં હજી ખાઈ લઈએ. આટલી કેરી ખાઈ લેશું ને આ વીકમાં તો ખૂટી જશે. તો વળી પાછી શનિ રવિમાં જાશું ને તો લઈ આવશું. પાછો દાબો નાખી દેશું. વરસાદ નહીં થાય ત્યાં સુધી ખવાશે. વરસાદ થઈ જાય પછી તો કઈ ખવાશે નહીં. વરસાદનો ઓલરેડી ટાઈમે થઈ ગયો છે અને હજી આપણે વરસાદ છે નહીં ને ત્યાં સુધી ખવાય એટલે ખાઈ લઈએ. જોઈએ શનિવારે જવાનું થશે ને તો આગળ વિડીયો તમને ખબર પડી જશે. તો મમ્મી દીકરો 2 છે ને શનિવારે બપોર પછી જાશું. પૂજન સ્કૂલેથી આવતો રહ્યો ને પછી 4 વાગે અહીંથી નીકળશું. ટાઢાપોરના નીકળશું ને તો મમ્મી દીકરો 2 સાંજે પછી પહોંચી જાશું.
ને રવિવારે બપોર પછી પાછા ત્યાંથી નીકળી જશું તો સાંજે પાછા અહીંયા ઘર ભેગા થઈ જશું એટલે એ રીતે પ્લાન કરીએ છીએ હવે સક્સેસ જાય છે કે નહીં તો આગળ વિડીયો તમને ખબર પડી ગયા છે 11:30 ને આપણે દાળ ભાત બનાવવાના હતા ને ઈ દાળ ભાત નો પ્રોગ્રામ કર્યો છે કેન્સલ દાળ ભાત બનાવવાનું કર્યું છે કેન્સલ અને બનાવી નાખ્યા છે મગ અને ભાત તો મગ ભાત બનાવવાના હતા ને મગ બાફી નાખ્યા છે ચોખા પલાળી દીધા છે ને મગને વઘારવા માટે મેં ડુંગળી અને ટમેટા સમારવાના છે રેડી કરીને બધું રાખ્યું છે સમારવાના છે અને લસણ ચટણી ઓલરેડી ખલાસ થઈ ગઈ હતી તો અત્યારે થાય ને એટલી લસણ વાળી ચટણી આપણે આદુ અને લસણ વાળી ચટણી આપણે રેડી પણ કરી લીધી છે ને પાછળ તમને દેખાતું હશે પાછળ થાય છે ઘઉં સાફ તો ચાલો તમને છે ને એ પેલા બતાવી દઉં અમારે આ રાશનના ઘઉં જે છે ને એ સાફ થઈ છે ને એમાંથી છે ને આપણે ભાખરીનું દળાવવાનું છે એટલે ભાખરીનું દળાવવા માટે છે ને અમે આ રાશનના ઘઉં જ યુઝ કરીએ તમે કોણ કોણ છે ને આ રાશનના ઘઉંની ભાખરી બનાવો છો કોમેન્ટ કરજો લાડવા એના સરસ ના થાય ને ભાખરી એ સરસ નહીં થાય રાશનના ઘઉંમાંથી જ લાડવા અને ભાખરી તો બનાવવા માટે દળાવતા હોઈએ છીએ તો તમે લાડવા અને ભાખરી માટે ક્યાં ઘઉં યુઝ કરો ને એ કોમેન્ટ કરજો કઈ લે હાલે ને આ બસ જો હાલે ને ઘઉં સાફ કરવાનું તો થઈને બાપા સીતારામ કહી દો ઘઉં સાફ થાય કા બપોર પછી જવું છે તે કા દડાઈ આવીએ ને મંડળ સાફ કરવા બધાને બાપા સીતારામ કર્યા કે નહીં બાપા સીતારામ તો કરી દો હા એમ બધાને બાપા સીતારામ કરી દે ભાઈ સારું હાલો હું મંડો રસોઈ બનાવવા ને તમે કેટલા ઘઉં સાફ કરી નાખો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ તો મોર્નિંગ ના ઓલરેડી 7:30 વાગવા આવ્યા છે નાઈ ધોઈ ધૂપ દેવા કરી નાસ્તા કરી અને ફ્રી થઈ ગયા છે પૂજનની ના રૂટીન બધા કામ ફિનિશ કરી અને સ્કૂલે એ પણ વહી ગયો છે ને કાલનો જે અધૂરો વિડીયો છે ને એ જ આજે આપણે પૂરો કરવાનો છે તો કાલ તો બપોર પછી આપણે કઈ બપોરે રસોઈ બનાવીને જમીને ફ્રી થઈ અને થોડી વાર આરામ કરી લીધો આરામ કરી અને પછી મમ્મી દીકરો જામજોધપુર વયા ગયા હતા મમ્મી દીકરો જામજોધપુર 4 સાડા 4 5 એમ કઈ ગયા હતા લેટે થઈ ગયું કેમ કે ખરાક હતા ને તો જામજોધપુર જવામાં થઈ ગયું તો લેટ તો અમે 4 5 છે ગયા હતા અહીંયાથી નીકળ્યા હતા ને પછી તો શું અહીંથી ગયા પછી તો અહીંયાથી ગયા ત્યારે કઈ વિડીયો શૂટ કર્યો નહીં ને જામજોધપુર પહોંચ્યા પછી આ છેડેથી જામજોધપુર ઓલા છેડા સુધી ફરતો છે ને રાઉન્ડ લેવાનો હોય આખા જામજોધપુરનો ત્યારે માલ આવે કેમ કે એક જ જગ્યાએથી માલ લેવાનો ન હોય એટલે માલ એટલો હોય એટલે છે ને બાઇકમાં જેટલો આવે ને એટલો માલ તો અમે લઈ લાવ્યા છીએ બાકી તો હજી પેક કરાવીને પાછા ત્યાં મૂકી આવ્યા છીએ માલના 2 કોથળા મોટા ભરાણા હતા ને એમાંથી એક કોથળો લાવ્યો ને એક કોથળો ત્યાં મૂકી આવ્યા છીએ ને બાકી તો જે થેલા અને એક મોટો થેલો ને થેલી જેટલો મારથી લેવાનું ને એટલું આમ લાવ્યા છીએ અને બાકીનો અહીંયા છે ને પેક કરાવીને મૂકી આવ્યા છીએ ભાવેશે કીધું તું કે જેટલું લેવાય એટલું લેતા આવજો કેમ કે બાઇકમાં એટલું બધું પછી બહુ તો આવે બાઇકમાં જેટલું આવે એટલું લાવ્યા બાકી બધું મૂકી આવ્યા છે આજ પાછા ભાવેશ જયારે ફ્રી થશે ને ત્યારે જશે તો લાવશે પાછો કાલ પાછો કઈ વિડીયો બપોર પછી કઈ શૂટ કર્યો છે નહીં તો વિડીયો રહી ગયો છે અધૂરો સાંજે માલ જે આવ્યો ને એમાંથી થોડું ઘણું ભાવેશે ગોઠવી દીધો છે ચોકલેટોના જે પેકેટ લાવ્યા હોય ને એ બધી બહેણીઓમાં થોડી ઘણી ભરી ત્યાં તો પછી ઊંઘ માંડી ત્યાં આવવા ને અમે જામજોધપુરથી આવ્યા હતા છે 7:30 હાથ પગ બંધાને ધોઈને ભાવેશે ધૂપ દીવા કર્યા અને પૂજાનો હોમવર્ક કરવા બેસી ગયો હતો ને પછી જમી ફ્રી થઈ અને પછી થોડો ઘણો માલ હું મૂકતી હતી થોડું ચોકલેટોના પેકેટ 2-4 ખોલ્યા બહેણીઓ ભરી એવું કર્યું તો એ અધૂરું મૂકીને પછી શું હવે કઈ થશે નહીં કેમ કે હું કેટલી આવતી હતી ને આખું ઘેરાતી હતી પછી તો સુઈ તો તરત ન જાય પણ મોબાઈલ લઈને પછી ઘડીક વાર બેઠા અને પછી મમ્મી દીકરો સુઈ ગયા એવું કર્યું એટલે અત્યારે છે ને માલ બધો ગોઠવવાનો છે એટલો ગોઠવાનો છે નથી ગોઠવાનો ને બધું અત્યારે બધો ગોઠવવાનો છે તો ચાલો ફટાફટ છે ને હવે લેટ કર્યા વગર માલ બધો ગોઠવી દઈએ ને પાછો બાલાજીનો આજ લખાવેલો છે એ ઓલરેડી માલ આવવાનો છે ભાવેશ જે લાવવાના છે એ માલ ગોઠવવાનો થશે આ તો છે ને આખો દિવસ દુકાનમાંથી ફ્રી થવાના જ નથી એટલે ફટાફટ છે ને આ માલ ગોઠવાઈ જાય ને બધો આ માલ બધું ગોઠવાઈ જાય ને તો પાછો બીજો આવે ને માલ ગોઠવાય છે નકર બધું ખીચડો ભેગો થાય ને પછી ઉકલે નહીં ને એકવારથી ઘરના કામ હોય એટલે છે ને દુકાનમાં રહું ને તો ઘરનું નથી થતું ઘરનું કરું ને તો દુકાનનું નથી થતું એવું થાય બધું પાછું માલ જે ગોઠવવાનો છે ને ગોઠવી દઉં ત્યાં હમણાં બાલાજી વાળે આવી છે લગભગ તો એ તો બપોર વચારે જે રસોઈનો ટાઈમ થાય ને એને આવવાનો ટાઈમ થાય એટલે લગભગ તો અત્યારમાં ન આવે ક્યારેક જ અત્યારમાં બાકી તો એનો હું રસોઈ બનાવતી હોય ને એને આવવાનો ટાઈમ થાય એવું થાય એટલે કઈ વાંધો ચાલો ફટાફટ જે માલ ગોઠવવાનો છે ગોઠવી દઈએ તો પછી બીજો માલ પછી જેમ આવતો જાય ને એમ પછી ગોઠવતા શકો છો આપણે ચોકલેટ ની છે ને આ 3 થેલી માંડ ખાલી કરી હલા તોફાએ
એ તો પછી ઊંઘ આવવા માંડી હતી ને તો પછી બધું મૂકી દીધું અધૂરું ને અહીંયા જો આ બહેણી છે ને 3 આ ભરી છે 3 અહીંયા ભરી છે ગોઠવવાની તો બાકી છે જોઈ લો ઉપર ધૂળ પણ તમને દેખાતી હશે સાંજે મેં બધું લૂછીને મૂક્યું હોય ને બહેણી તો આપણે ઓલરેડી ઉટકી નાખી છે બહેણી ઉટકેલી છે તો જોવા હજી સાંજે આપણે સાંજે સાફસૂફ કર્યું હોય અત્યારે પાછું જોઈ લો સામે ધૂળ દેખાય છે એટલે પાછું સાફસૂફ કરતા જાય ગોઠવતા જાય મૂકતા જાય ને બહેણીઓ હજી ઘણી ભરવાની પડી છે આપણે એ બધી ભરવાની જ છે ચોકલેટો બધી 1 2 અને 3 હજી 3 થેલી છે ને આપણે આ ચોકલેટ ની ભરી છે એ હમણાં બહેણી લઈ લઉં ને તો એ ભરાઈ જાય અને કચોરીની તો બધી ખોલીને ભાવેશ જો આ કાલે તો માલ ગોઠવતા હતા એટલે કચોરી ભરી લીધી છે સિંગ ભરી છે ને ચોકલેટ તો ઓલરેડી આમાં જ આવી હતી એટલે એવું બધું કરતા હતા અને અહીંયા બધે જે ગોઠવવાનું હતું ને બધું ગોઠવતા હતા પછી માલ આવ્યો છે ને બધું પછી આડા નવડો ભાવેશ એ બધું ગોઠવતા હતા એની રીતે તો ચલો હવે છે ને બધું પાછું સાફસૂફ ઝાપટ ચોપટ થતું જાય અને ભરાતું જાય આપડી ચોકલેટોનું બધી જ બહેણી છે ને ભરાઈને રેડી થઈ ગઈ છે હજી આ 5 વાળી મોટી જે ચોકલેટ છે ને એને આપણે આ બહેણીમાં ભરવાની છે તો ભરી લઈએ અને પછી છે ને આ શોકેસમાં બધું છે ને વ્યવસ્થિત રીતે બધું જ ગોઠવવાનું છે હમણાં જેમ ગોઠવતી જાવ ને સાફસૂફ કરીને એમ તમને છે ને પાછી હું બતાવતી જાઉં હવે છે ને બિસ્કિટ આપણે ગોઠવવાના છે આ બધા બિસ્કિટ જે છે ને થપ્પા બધા બિસ્કિટ ના છે ને આ બધા જ ગોઠવવાના છે આપણે પછી સાબુ ગોઠવવાના છે સાબુ તો અત્યારમાં આપણે છે ને 10 ગોટી તો દઈ દીધા છે 10 સાબુ ઓલરેડી આપણે આપી દીધા છે 11 દીધા ઓકે 11 સાબુ આપણે આપી દીધા છે એટલે સાબુ ગોઠવવાના છે આજ ભાવેશ ચાહે પાછી પેટીયા તો મગાવી જશે જો સાંજે લાવી છું ને આજ પાછા માલ લેવા જાય ને ભાવેશ એટલે નારે છે ને પાછી સાબુન પેટી મારે મગાવી જશે મેં હું 2 લેતી હતી ને વળી પાછી 1 જ લીધી કઈ વાંધો નહીં અમે ઓલરેડી 1 કાતરા 2 દિવસે ચેન્જ જવાનું હોય ને તો ભાવેશ અમે આજ જવાના છે ને જવાનું જ હોય એટલે હું છે ને વધારે એટલે માલ નથી લેતી કઈ વાંધો નહીં ભાવેશ આજ માલ લેવા જશે ને તો એને હારે મગાવી લેશું ને આપણે તેલ ની બધી શોકેસમાં ગોઠવવાનું છે ને નાવાના સાબુ છે એ શોકો છે ને બધા સાબુ છે આ બધા નાવાના સાબુ છે એ બધા શોકેસમાં ગોઠવવાના છે હવે આ બધું કમ્પ્લીટ છે ને ગોઠવી લઉં ને પછી તમને છે ને દુકાનનો લુક બતાવું ઓલરેડી 9 વાગી ગયા છે બધો જ માલ ગોઠવાઈ ગયો છે હવે જે ભાવેશ લાવવાના છે ને એ અત્યારે ફ્રી થઈને જાય કે પછી સાંજે ફ્રી થઈને જાશે ને તો લાવશે ભાવેશ લાવવાના છે પ્લસમાં જે માલ લાવવાનો છે ને એ પણ આવી જાય ને એટલે હવે એ જ ગોઠવવાનો છે બાકી તો જે અમે કાલ લાવ્યા હતા એ બધો તો ગોઠવાઈ ગયો છે તો ચાલો એક નજર છે ને તમને એના ઉપર પણ કરાવી દઉં જોઈ શકો છો આ રીતે આપણે છે ને શોકેસમાં કઈક માલ બધો ગોઠવેલો છે અહીંયા સાઈડમાં સાબુ છે તેલ છે નીચે બિસ્કિટ આવી ગયા છે ક્રીમ વાળા છે ક્રીમ વગરના છે ને ઉપર નીચે બધે અહીંયા સાબુ છે સાઈડમાં આ રીતે બધું જો ને આપણે જોઈ શકો છો આ રીતે બધો માલ કઈક ગોઠવેલો છે જોઈ શકો છો હજી માલ તો આપણે આવવાનો છે એટલે ફૂલ ખાના છે ને બધા ભરાઈ જવાના છે અત્યારે તો મેં આ રીતે બધું ગોઠવી દીધું છે પણ હજી આપણે જગ્યા કરીને વ્યવસ્થિત પાછું ગોઠવવું જોશે જયારે માલ આવશે ને ત્યારે એટલે દૂરથી જો બતાવી દઉં આવો કઈક આપણો શોકેસમાં અત્યારે કઈક ગોઠવેલું દેખાય છે વાગ્યા છે 9:15 અને જસ્ટ આપણે છે ને દુકાનમાં બધો જ માલ ગોઠવી અને આવી ગયા છીએ 9:30 વાગ્યા તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઘરમાં કચરા પોતા દુકાનમાં ઝાપટ ચોપટ માલ ગોઠવવાનું ને બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે વાસણ ઉટકવાના છે વાસણ ઉટકી નાખીએ ને પછી ફળિયા ધોવાનું ને આજે તો ઓલરેડી ગુરુવાર છે એટલે ગોરા ધોઈ વીટીને ભરવાના નથી ને કપડા ઓલરેડી ધોવાઈ ગયા છે સુકવવાના બાકી છે જો ભૂલાઈ જશે તો હજી પણ મશીનમાં રહી જશે એટલે આટલું બધું કામ ફિનિશ થઈ ગયું છે ને આજે આપણે આ 2 દિવસનો કાલનો ને આજનો વિડીયો છે ને કમ્બાઈન કરી અને પછી આપણે એક વિડીયોમાંથી બનાવવાનો છે તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ હવે અહીંથી જ પાછો આપણો નેક્સ્ટ વિડીયો ચાલુ થઈ જશે કાલનો વિડીયો અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરવાનો છે હવે